હર હર મહાદેવ બધાયને. આપણે અહીં જોઈ શકીએ છીએ કે અલ્પાબેન એની નાની એવી ખેતીવાડીમાંથી ટમેટા ને બધું અત્યારે વીણે છે. તમને એમ ન થાય કે મેં વાવ્યું તો એ બધું હું થયું, પણ આમે કેટલા ટમેટા જો મારા રીંગણા અહીંયા આવ્યા. એક દિવસ ભરેલા રીંગણા કરશું, બધાય આવજો ખાવા. હજી થોડા બહુ બધાય આવ્યા. આ બાજુ જો 1 મિનિટ દીકરા. બહુ રીંગણા આવ્યા. તો આ એક દિવસનું શાક મરચાં થઈ ગયું. છોકરા હવે દાડી જરાક ફૂટબોલના ઓલામાં મરચા થોડાક સહિત થઈ ગયા. મરચાનું થોડુંક એવું છે કે ડાળખી તૂટી ગઈ છે. આજે ભારતીનો બર્થડે છે તો હું પ્રેમથી એને ગિફ્ટ આપીશ ટમેટાની. કેતો શું કહેતી હતી? તારો બર્થડે છે ને તો આઈ જો. તારો બર્થડે છે ને તો હું ટમેટા ગિફ્ટ આપીશ. અલ્પાબેન બહુ દિલદાર છે, મને બર્થડે ગિફ્ટમાં ટમેટા આપશે. એટલે હું અટાણામાં ટમેટા ઉતારવા આવી કે હું તને ગિફ્ટમાં આપી શકું. તો આવું કિંમતી ગિફ્ટ હું કેમ હાચવીશ, મને એ વિચાર થાય. એટલે તું મને આટલા કિંમતી ટમેટા દેમાં, મારાથી હચવા હે નહીં. હેપી બર્થડે. કાચા ઉતારું? હા. સંભાર કરવા તારે કરવો? એને તો કરવો ન હોય. તો અલ્પાબેન અહીંયા ભોળાનાથ માટે ફૂલ વીણે છે ગાર્ડનમાંથી. ગુલાબના સરસ. આજે તડકો છે, ગઈકાલે વરસાદ હતો. પ્રણામ. શ્રાવણ મહિનાના હર હર મહાદેવ. પિયુષભાઈની ભાગવત, હા, પિયુષભાઈની કથા, ભાગવત કથા ચાલુ છે. શ્રોતાગણ તરીકે મારા સાસુમાં અગ્રણી, મારા સાસુમાં જાય છે. બા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અમાર ભાત થઈ જાય. હા, હું જાઉં ને. હા, હું મને ડ્રાઇવિંગ કરવા મૂકીને જો પોતે હું કરે પાછળની સીટમાં બેઠી મેકઅપ કરીએ છે થોડોક. ત્યાં કથા છે, લગ્ન નથી. તો એમ લાગવું જોઈએ કે અમે કથાકારના ઘરેથી છીએ બધા ગેસ્ટ. બાના કુંડાની પૂજા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ડ્યુરિંગ ધ પીરિયડ ઓફ શ્રાવણ મંથ ટ્રાય ટુ ચેન્ટ ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. શિવપુરાણમાં એવું લખેલું છે કે બધા મંત્રો છે એ ઓમ નમઃ શિવાય મંત્રમાંથી આવેલા છે. ઇવન ગાયત્રી મંત્ર પણ ઓમ નમઃ શિવાય મંત્રથી આવ્યો છે. ઓમ એ પ્રણવ મંત્ર છે, અને એવી જ રીતે ઓમ નમઃ શિવાય એ પણ સગુણનો પ્રણવ મંત્ર છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ મંત્ર. તો પુરુષો ઓમ નમઃ શિવાયનો જાપ કરે. જ્યારે લેડીઝ હોય એને દે શુડ ચેન્ટ શિવાય નમઃ. કેવી રીતે કરવાનું? શિવાય નમઃ. શિવપુરાણમાં એવું લખેલું છે, there is 2 methods, one is for male, another for female. So male should chant Om Namah Shivaya, while ladies should chant Shivaya Namaha. આ પ્રણવ 5 letters એવા જે ઓસ્પિશિયસ દેવ છે એનો આ મંત્ર છે. એટલે આ શ્રાવણ મહિનો, આખો મહિનો જેટલું પણ તમે ટ્રાય ટુ ચેન્ટ 11 માળા. 11 એટલે 11 સર્કલ. 1 સર્કલ ઇઝ ફોર 108. તો તમે જેટલું પણ અનુષ્ઠાન કરી શકો એટલું કરવાનો પ્રયત્ન કરજો આ શ્રાવણ મહિનામાં. ટ્રાય ટુ મેન્ટેન પ્યોરિટી ડ્યુરિંગ ધ મંથ ઓફ શ્રાવણ. Try to pour some milk and water on Lord Shiva, on Shivlingam. તો આ બહુ ઇમ્પોર્ટન્ટ છે. શિવ જેવો કોઈ દયાળુ દેવ નથી. One of the most merciful God in our Hindu religion is Lord Shiva. એમનું એક નામ છે આશુતોષ.
આશુતોષ નામનો મતલબ થાય કે જે ઇન્સ્ટન્ટ તમને ફ્રૂટ આપે. If you need instant help, instant fruit, you should pray Lord Shiva according to the Hindu scriptures. તરત જ રીઝવા વાળા દેવ કીધેલા છે. બધા ભગવાન આપે દર્શન વરદાન, થોડી વાર લાગે પણ શિવજી તરત જ આપી દે. He is so kind, so generous. તો હરિભક્તો કથા સાંભળીને ઘરે જાય છે. સાસુ વહુ કથા શું સાંભળ્યું? શું સાંભળ્યું ઈ કે ને? સાંભળવા તું આવી હતી, હું તો ગાવા આવી. હું તો રોજ સાંભળું ત્યારે. કેટલા વાગ્યા? 8 વાગ્યા. અંજવાડું સરસ છે. 8 વાગી ગયા. તો અમે ત્રણેય સાસુ કથાનું જ્ઞાન લઈને હવે ઘર તરફ પ્રયાણ કરે છે. નહીં બા, હવે બોલાય ને ના. અમે સરસ હા કથાનું રસોડું અહીંયા થાય. સરસની પ્રસાદી લીધી આજે. મોહનથાળ ને બધું સરસ ખાધું. અહીંયા છોકરાઓ રમે, બહુ ખાય. રોટલી, શાક, બે શાક ને ઘોલા. ઘોલાનું છે. ઇન્ડિયામાં પેલા એમ કેતા કે ઘોલા ન ખવાય, બુદ્ધિ વહી જાય. પણ અહીં તો બધા ઘોલા જ ખાય. હોય તો જાય ને. આવું છે બધું. ટિંડોરા, ઘોલા મીન્સ ટિંડોરા. મકાઈનું શાક, રોટલી, જો ટ્રેન નીકળી એટલે ભાત બેસશે છે. જાતી ક્યાં હશે પણ એ આપણે ચાલો તો બ્લોગ ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. હર હર મહાદેવ. જો દિવસ પૂરો થયો, કાલે ચોથો દિવસ છે. બધા કાલ પધારજો. જય શ્રી કૃષ્ણ. અલ્પાબેન તો પધારી જ જાય. તમે બધા પધારજો. પરમ દિવસથી હું નથી એટલે મારી જગ્યાએ હાજરી પુરાવજો. થેન્ક યુ. ચાલો આવજો બધા.